જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો। તો જો અત્યારે 11:30 થઈ ગયા છે અને આપણે રસોઈની તૈયારી કરીએ છીએ। તો આપણા ઘરના બગીચાની આ ભાજી છે, તો જો કેવડી બધી ભાજી ઉતરી છે, મસ્ત લીલી એકદમ ગ્રીન ગ્રીન। તો કીધું ભાજી આટલી બધી ઉતરી છે, તો ચાલો આપણે શાક બનાવી લઈએ આજે બપોરે। શાક ને રોટલી અથવા બાજરાના રોટલા જે કઈ બનાવશો એ। તો ચાલો આપડે જોવો બીટી લઈએ, મસ્ત ભાજી કેવી સરસ છે। આ ઓર્ગેનિક છે, પ્યોર દવા વગરનું। આપણે કોઈ દવાનો છંટકાવ અહીંયા કરતા નથી, ઘરે ઉગાડીએ છીએ એટલે તો બહુ પેટને પણ બહુ સેહત માટે સારી છે ભાજી। તો તમે પણ ભાજીનું શાક ખાજો આવી। તો ઘરનું જો હજી કામ થોડું થઈ ગયું છે, હજી થોડું બાકી છે। અને મશીનમાં કપડા ફરે છે તો લાઈટ હાલી ગઈ છે। તો કીધું ત્યાં સુધી આપડે આ કામ કરી લઈએ, નવરા તો બેસવાનું નહી આપણે। કઈક કામ કરવું જોઈએ આપણા હાથમાં। ભાજી વીટી લઈ, બીજું શું લાઈટ આવે ત્યાં સુધી। તો જો આપડી ભાજી વીટીને રેડી થઈ ગઈ છે। અને સાથે આપણે લસણ વાળી ચટણી પણ રેડી કરી લીધી છે। તો હવે આપણે ગેસ ચાલુ કરી અને તપેલી મૂકી। તપેલી મૂકી દઈ, તપવા અને હવે આપણે તેમાં તેલ નાખીશું। તેલ નાખી અને આપણે તેમાં રાઈ નાખીશું। તેલ તપે પછી નાખશું રાઈ। જીરું ત્યાં સુધી કાઢી લઈએ આપણે, અને મરી 4-5 નંગ મરી। પણ કાઢી લેશું। તો અહીંયા આપણું તેલ તપવા માંડ્યું છે, તો આપણે તેમાં રાઈ ને જીરું નાખી દેશું। તો જો આપણે રાઈ ને જીરું તતરી ગયા છે, હવે આપણે એમાં કઢી પત્તા નાખશું। અને આપણે નાખશું આમાં ભાજી। હવે ઘરના બગીચાની મસ્ત ફ્રેશ તાજી ભાજી છે। આમાં તો પૂરી હલવાઈ આખી ભરાઈ જશે, પછી સીજી જશે એટલે ના જરાક થઈ જશે। તો જો આપણે તાવડી મૂકેલી છે તપવા, અને આપણે હવે આપણે રોટલી બનાવી લઈએ। અહીંયા બાજુમાં શાક ધીમા તાપે સીજે છે, તો ત્યાં સુધી આપણે રોટલી કરવાનું સ્ટાર્ટ કરી દઈ। અહીંયા ઘી ગરમ કરી લઈએ, અને આપણો લોટ પણ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે। તો ફટાફટ આપણે રોટલી બનાવી લઈએ, શાક ને રોટલી બંને ભેગા સાથે થઈ જશે। તારી ઘડીઓ અમૂલક જાય, મુખથી રટી લે નમઃ શિવાય। તારી ઘડીઓ અમૂલક જાય, મુખથી રટી લે નમઃ
શિવાય. શિવ શિવ નામ મુખેથી બોલો, મન મંદિરના પડદા ખોલો. શિવ શિવ નામ મુખેથી બોલો, મન મંદિરના પડદા ખોલો. તારું તન ધન ચાલ્યું જાય, મુખથી રટીલે નમઃ શિવાય. તારું તન ધન ચાલ્યું જાય, મુખથી રટીલે નમઃ શિવાય. જો આપણી એક રોટલી બનીને રેડી થઈ ગઈ છે. પેલી રોટલી ગાય માટે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમારા અંતરના પડદા ખોલજો રે, જેમ ખેતરમાં દાણા વવાય છે રે, એમાં પંખીડા ચરી ચરી જાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડતા જીવ શરમાય છે રે. જો સરસ ધીમા તાપે મસ્ત સીજે છે. ધીમા તાપે મૂકીએ ને તો બરે પણ નહીં નીચે. અહીંયા આપણી રોટલી પણ થાય ને શાકને પણ ધ્યાન રખાય, બંને કામ સાથે થાય. અમારી આરતી ઘંટો વગાડી, દર્શન કરું રે મહાદેવજી. મંદિરની આજુબાજુ ગંગા ને જમુના, દૂધ રે જળ રે ચડાવી, દર્શન કરું રે મહાદેવજી. મન મારો મંદિર, જીભ મારી આરતી ઘંટો વગાડી, દર્શન કરું રે મહાદેવજી. આપણે શાક જોઈ લેશું. જો કેવું સરસ સીજી ગયું છે ધીમા તાપે શાક, એકદમ મસ્ત. હજી આપણે થોડી વાર સીજવા દઈશું અને પાણી જરાક થાળી રાખી, એટલે જેથી કરીને બરે નહીં શાક. આ શાકમાં પાણી તો નખાય નહીં, એટલે એને ધીમા તાપે ચડાવવું પડે. તો આપણું શાક સીજી ગયું છે. હવે આપણે તેમાં ચટણી નાખી દઈશું. મસાલા બધા નાખી દીધા છે, લસણ વાળી ચટણી ભેગા. અને અહીંયા આપણે હવે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તેને આપણે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બરાબર. જો જરાય ચોટું નથી તરિયામાં છે ને, મસ્ત આવી રીતે તેને આપણે હલાવી લેશું. અને આમાં જરાક સેજ પાણી નાખી અને આપણે લઈ લેશું. એક પૂરું ચમચી પર પાણી નથી એટલું નાખશું. અને હવે આને આપણે જરાક સીજવા દેશું. તો જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ મસ્ત. હવે આપણે ગેસ કરી નાખશું બંધ. અને અહીંયા આપણે જે રોટલી કરી લઈએ,
તો જો અહીંયા આપણે રોટલી બનીને રેડી થઈ ગઈ છે. આ એક જ છે તાવડીમાં છે બાકી. हे दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत विनती बारंबार पवन सुत। તો જો ગેસની ફ્લેમ બંધ કરી નાખી છે અને આપણી રોટલી અહીંયા રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી મારી રસોઈ? ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.